વરસાદ રોકાયાના 3 દિવસ પછી પણ અમદાવાદ ગ્રામ્યમાં જળબંબાકાર છે। સાણંદના ચાચરવાડી વાસણા ગામના ખેતરોમાં હજુ પાણીનો ભરાવો। ખેતરોમાં 5-5 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે અને ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। ખેતરમાં પાણી ભરાઈ જતા ડાંગરનો પાક નિષ્ફળ જવાની સંભાવના છે। હજી પણ સાણંદના ચાચરવાડીમાં ખેતરો પાણીમાં ડૂબેલા છે અને હવે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તેવી સંભાવના પ્રબળ બની છે। અમારા સંવાદદાતા ચેતન બાંભણિયા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। ચેતન, ચાચરવાડી ગામના લોકો શું કહી રહ્યા છે? આ સ્થિતિ છેલ્લા 5 દિવસથી છે, શું તકલીફો તેમની? जी साणंद तालुकानु चाचरवाड़ी वासणा गाम है कि ज्यां 4 થી 5 दिवस में वरसाद ओछो थई गयो होवा छतां वरसाद जे खेतरों में पाणी भराया है। हूँ कैमरामेन ने देखाड़ीश, सीधा दृश्यों में बतावशे। आ एक व्यक्ति है जे पाणी में जई रह्या छे। आपने तेनाथी अंदाज लागशे कि अहीं हजी पण केटलुं पाणी भर्युं छे। आम आप सीधा आ दृश्यों में जोई रह्या छो कि गळा सुधी डूबी जाय तेटलुं हजी पण पाणी भरेलुं छे अने आ जे पाणी भर्युं तेनी पाछळना भागमां जे डांगरना रोपाण थई गयेला छे। मोंघी मजूरीथी खेडूतोए डांगरना रोपाण करावेला छे अने आ रोपाण कर्या बाद जे अचानक अमदावाद जिल्लामां भारे वरसादने कारणे आसपासना जे गामडाओ छे तेनुं पण અહીં પાણી ભરાઈ ગયું છે અને આ જળ ભરાવને કારણે ખેડૂતોનો ડાંગરનો પાક નુકસાન જાય તેવી પૂરેપૂરી સંભાવના છે। કારણ કે ડાંગરના પાકની જે રોપણી થઈ હતી તેને 15 થી 20 દિવસ થયા હતા, જેથી જે ડાંગરનો જે પાક હોય છે તે બરાબર જે છોડ હોય છે તેના મૂળિયા જમીનમાં ઉતર્યા ન હતા અને જે ડાંગરનો પાક હોય છે તે જે છોડ હોય તે થોડો પાણીની બહાર રહેવો જોઈએ અને જો આ પાણીની બહાર ન રહે તો ડાંગરનો પાક નિષ્ફળ જતો હોય છે, જેને લઈને હાલમાં મોટી સંખ્યામાં ખેડૂતો આપણી સાથે એકત્ર થયા છે। આપણે તેમની સાથે વાત કરીશું। આજે સમસ્યા છે જળ ભરાવની, શું સમસ્યા છે અને આને કારણે ખેડૂતોને શું નુકસાન જશે? આને કારણે ખેડૂતોને બહુ મોટું નુકસાન છે। આને કારણે 1000 વીઘામાં તો ખેતી થાય એવી જ નથી, પાણી બહુ ભરાઈ રહ્યું છે। 500 વીઘા જેવું ખેતી જે થઈ એને પણ બહુ નુકસાન છે। 2-3 ફૂટ પાણી અત્યારે ડાંગર ઉપર છે એટલે ડાંગર તો જતી જ રહેવાની, બહુ નુકસાન છે અને ગામને પણ નુકસાન છે। ખેડૂતોને નુકસાન એટલું, માલધારીને નુકસાન ઝાઝું છે, એમને ક્યાંય ઊભું રહેવાની જગ્યા નથી ઢોર ઢાંખરને, અને પાણીને આવરો વધી જાય છે અમુક વાર। પાણી ગઈકાલે ઓછું હતું, પાછું કાલે રાત્રે વધી ગયું હતું, પછી અમે અહીં મહેનત કરીને થોડુંક પાછું રાત્રે તોડ્યું છે અને પાણી થોડુંક ઉતર્યું છે અને હજુ ચાલુ જ છે પાણી। દિવાલ તોડી હતી અમે બધા ગામજનો ભેગા થઈ અને સરપંચ સાહેબ ચલો કે આપણે સાથે મળીને અમે બધા અધિકારીઓને કીધું, પણ અધિકારી કોઈ ગામમાં સામું આવ્યા જ નથી, ગામમાં કોઈ ખબર લેવા જ નથી આવ્યા। પોલીસ તંત્ર અમારી સાથે હતું, પોલીસ તંત્રએ અમને સારી ઓલી કરી છે, એના લીધે થઈને અમે આ દિવાલ તોડી નાખી। અત્યારે દિવાલ તોડ્યા પછી પણ અત્યારે પાછો ફોન આવ્યો હતો કે સરપંચ સાહેબ અમે ફરિયાદ કરીએ છીએ તમારી ઉપર, 5 જણા ઉપર। તો જી આપણે આ અંગે અન્ય એક ગ્રામજનો સાથે વાત કરીશું। આ રજૂઆતનું શું આપ દ્વારા રજૂઆત વારંવાર કરવામાં આવી પણ પરિણામ શું કારણસર નથી આવતું? અમારી રજૂઆતો ગામ પંચાયત, અમે ગામ પંચાયતથી લઈને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મામલતદાર કચેરી પ્રાંત, કલેક્ટર ઓફિસ અને સીએમ સાહેબ ને પીએમ સાહેબ સુધી અમે રજૂઆતો કરેલી છે કે અમારા ગામની આ પાણીની સમસ્યા છેલ્લા 16 વર્ષથી છે। એ પાણી એક પાર્ક ઇન્ડસ્ટ્રીયલ આવ્યું, ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, જેના હિસાબે આ નેચરલ ફ્લો દિવાલ કરી દીધી, નેચરલ ફ્લો બંધ થઈ ગયો એટલે અમારે પાણીની સમસ્યા સર્જાઈ। અમે બધા અધિકારીઓ સાથે વાતચીત કરી, ત્યાં આગળ બેઠા, આવેદનપત્રો આપ્યા, પણ પાણીનો નિકાલ કેમ નથી થતો એનું રીઝન ખાલી પાર્ક છે। હવે પાર્ક શાના કારણે આ પાણી દૂર નથી કરતું એ હવે તંત્રને જોવાનું રહ્યું। જો આગામી દિવસમાં કોઈ નક્કર કાર્યવાહી નહીં કરે તો ગ્રામજનો શું પગલાં ભરશે? ગ્રામજનોને પગલાં ભરવાનું એ કારણ કે સાહેબ આ આવેદનપત્રો બધા આપ્યા પણ હવે ઉપલા અધિકારીઓ આની કોઈ રજૂઆત સાંભળતા જ નહીં, કારણ કે જે નાની માછલી હોય મોટા માછલાને ખાઈ જાય સાહેબ, એવું છે કે આ જે સરકાર બેઠી તારને આગળ ઇન્ડસ્ટ્રી એટલે ઔદ્યોગિકરણના એ લોકો સાચવે છે, ખેડૂતોને સાચવવા નહીં। બહાર ધારે એમને ધરોઈમાંથી કે પાણી છોડવું હોય
તો એ વિચાર કરે છે કે આપણે આ પાણી ક્યાં જશે, એ ડાયરેક્ટ દરવાજા જ ખોલી નાખે છે. અને આ તો અમારું કુદરતી વહેણ છે. આ ગેલોપ ઇન્ડસ્ટ્રીયલ પાર્કે 16 વર્ષથી આ આડી દિવાલ કરીને તોડે છે ને કાઢે છે ને તોડે છે ને કાઢે છે. હવે સરકારને શું, આ 16 વર્ષથી જ્યારથી સરકાર બેઠી ત્યારથી અમારે 1500 વીઘા જમીન છે, બિલકુલ બેકાર છે. એમાં કોઈ પાક જ રોપીએ અને સાહેબ આ પાણી વરસાદી થાય એટલે 1500 વીઘાનો પાક નાશ થાય. અને સરકાર એમ કહે છે કે આ માનવ સર્જિત પ્રશ્ન છે, જે પાણી રોક્યું છે એટલે અમને નુકસાન હાલતા નહીં. તો હવે અમારે કરવું શું? આ ગામમાંથી હિજરત કરવી કે શું કરવું? આપણી સાથે અન્ય એક ગ્રામજન છે, આપણે તેની પણ સાથે વાત કરીશું. જે આ પાણીના નિકાલ માટે તમારી શું વ્યવસ્થા હોવી જોઈએ અને પાણીનો નિકાલ નથી થઈ રહ્યો તો કેટલું નુકસાન થઈ શકે, અંદાજિત કેટલા કરોડનું નુકસાન થઈ? આમ તો સાહેબ જોવા જઈએ તો આમ સામાન્ય રીતે જોવા જઈએ તો પ્રતિ વીઘા દીઠ એક ખેડૂત એક સિઝનની અંદર એનો ખર્ચ નીકાળતા 20-22 હજાર રૂપિયાની જે એની આવક હોય એ થતી હોય છે. એટલે એક સિઝનની અંદર 20-22 હજાર રૂપિયા થતી હોય એમ વર્ષની અંદર 2 સિઝન લેતા હોય છે ખેડૂતો. અને 20-22 હજાર એટલે કે એક વીઘાની અંદર લગભગ 40-45 હજાર રૂપિયાની એની એક વીઘે આવક થતી હોય છે. લગભગ 1000 વીઘાની અંદર તો 12 મહિના અને 16-17 વર્ષથી એક ધાર્યું આ પાણી ભરાઈ રહ્યું છે. એના કારણે લગભગ અત્યાર સુધી 51 કરોડ રૂપિયાનું નુકસાન અમારા ગામના ખેડૂતોને થયેલું છે. અને સાહેબ ખેડૂત એ પોતાની જમીન હોવા છતાં બરબાદી તરફ જઈ રહ્યો છે. અમે અત્યારે આપના માધ્યમથી સરકારશ્રીને એક જ કહેવા માગીએ છીએ કે જે પૈસાવાળા લોકો છે એને બચાવવા માટે થઈ અને આવા નાના ગરીબ માણસોની જે મરી રહ્યા છે એ લોકોનો પણ ન્યાય મળે એવી એક દિશાની અંદર કામ કરવામાં આવે. આજે સવારે તે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી સાહેબના આદેશથી અહીંયા સરકારશ્રીની ટીમ આવેલી હતી, પણ એ અમને હવે હૈયાવરણ અને એક આશા આપીને ગઈ છે. પણ ક્યારે નિકાલ થશે અને કાયમી નિકાલ ક્યારે થશે એ દિશામાં કામ ક્યારે ચાલુ થશે એ અમે વેટ અને રાહ જોઈએ છીએ. અને જણાવવાનું એટલું આપણે સ્પષ્ટ છે કે જે રૂપિયાવાળા લોકો પાછળની સાઈડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવીને બેસી રહ્યા છે એના માલિકો એસી ગાડીઓની અંદર ફરે છે. એટલે એમને ખબર નથી કે આ ગરીબ ખેડૂત એ કઈ પરિસ્થિતિને જીવે છે. એ લોકો એસી ગાડીઓની અંદર ફરવાવાળા છે, એસી રૂમોની અંદર બેસવાવાળા એ ઉદ્યોગપતિઓ છે. અને એ ઉદ્યોગપતિઓ સીધા જ તે અધિકારીઓ સાથે સંકલનની અંદર હોય અને અમારા ખેડૂતો ઉપર અવારનવાર ખોટી ફરિયાદો કરી અને અમને માનસિક હેરેસમેન્ટ કરવા માટેની પણ પ્રયાસો કરવામાં આવે છે. અને અવારનવાર અમને આર્થિક રીતે નુકસાન કરવા માટે થઈને અમને ખોટી જગ્યાએ પરેશાન કરવા માટેના પણ પ્રયાસો કરવામાં આવે છે. વધુમાં સાહેબ જણાવી દઉં કે આ જે અમારો આ ચાચરાવાડી વાસણા ગામ છે, સાણંદ તાલુકાનું છેલ્લું બોર્ડરનું ગામ છે. અને માનનીય અમિતભાઈ શાહ સાહેબ ગૃહમંત્રી જે છે એમના સંસદીય વિસ્તારનું ગામ છે. માન્ય સાહેબશ્રીના આદેશ માન્ય સાહેબશ્રીના કાર્યાલયથી પણ જિલ્લા કલેક્ટરશ્રીના અને સ્થાનિક તંત્રના અનેકો વખત ટેલિફોનિક પણ અધિકારીઓના માન્ય અમિતભાઈ શાહ સાહેબના કાર્યાલયથી કહેવામાં આવ્યું છે. પણ સ્થાનિક તંત્ર ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે અહીં સાણંદનું જે સ્થાનિક તંત્ર છે એ ફક્ત ને ફક્ત ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના માલિકો એ સાણંદના જે વહીવટ કરતા છે એનું વહીવટ એ સાણંદના ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના વહીવટકર્તાઓ કરી રહ્યા છે. જેના કારણે અમને ન્યાય નથી મળ્યો. અને આપ જોઈ રહ્યા છો કે છેલ્લા 16 વર્ષથી જે પરિસ્થિતિ છે પરિસ્થિતિ હજુ એની એ પરિસ્થિતિ અકબંધ છે. હજી આ હતા ખેડૂતો. તેમણે પોતાની વેદના વ્યક્ત કરતા સ્પષ્ટ જણાવ્યું કે જગતનો તાત ખેડૂત આજે લાચાર છે અને જે આ વરસાદી પાણી ભરેલું છે તેને કારણે તેમની પાસે જમીન હોવા છતાં તેઓ ઇન્ડસ્ટ્રીયલમાં મજૂરી કરવા માટે મજબૂર છે. આ ખેડૂતોને ક્યારે ન્યાય મળશે? આ પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કેવી જહેમત ઉઠાવવામાં આવે તે પણ જોવું રહ્યું. કેમેરા પર જી